હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો જો આપણે જો 14 છે એટલે પાણી રેડવાનું હોય ભાદરવા મહિનાનું. આ તો સવારમાં નહીં ધોઈને આપણે પાણી રેડીએ એવા, પછી કામ કમ્પ્લીટ બધું કરી અને તૈયાર થઈ ગયા છે. પાછા આપણે જવું છે એક જગ્યાએ શ્રીફળ વધેરવા. તો ગોંડલ જવું છે, તો ગોંડલ આપણે પહેલાં જઈ આવી અને ત્યાં જઈને અને શ્રીફળ વધેરી આવી. શ્રીફળ વધેરવા ગોંડલ ધારેશ્વર રોડ ઉપર મેલડીમાનું મંદિર છે. દળના મેલડીમાં કહેવાય છે. ત્યાં શ્રીફળ વધેરવા આવ્યા હતા. શ્રીફળને વધેરી લીધું છે. જો આ મંદિર છે. મંદિર અંદર આપણે વિડીયો ન બનાવાય. અહીંયા જો કે એલાઉટ જ છે, પણ તોય બનાવાય નહીં વિડીયો, એટલે અંદર આપણે નથી કાંઈ બનાવતા. આ બધા કંઈક નાના મંદિર છે, પણ શેના છે એ નથી ખબર. આ વાસંગી દાદાનું મંદિર છે. અહીંયા આ કંઈક મંદિર છે, પણ અંદર લખ્યું છે, તો શું લખ્યું કંઈ ખબર નથી. ધારેશ્વર વાળો રોડ. સારું, હાલો હવે આપણે નીકળી. આપણે આવી ગયા ધારેશ્વર મહાદેવે દર્શન કરવા. વરસાદે બહુ જ ચાલુ થઈ ગયો છે, એટલે ઘડીક વાર અહીં રોકાઈ જાય અને દર્શન કરી લઈ. ધારેશ્વર મહાદેવનું મંદિર. અંદર આપણે શૂટ કંઈ કરવું નથી, દર્શન કરી આવી પહેલાં. અને રામગર બાપુની પણ જગ્યા છે અંદર મંદિરમાં. રામગર બાપુની સમાધિ છે. અહીંયા ઝૂમ કરીને દેખાડો. રામગર બાપુનું સમાધિ સ્થાન. બધા નાના નાના મંદિર છે, તેના ખબર નથી તેના હોય. ના છે ધારેશ્વર મહાદેવનું મંદિર. શું કરે છે? તું કઈ આપણે શ્રીફળ વધેરીને આવીને બેસી ગયા ઇસ્ત્રી કરવા. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો. ચાલો, આપણે બનાવવું છે સેવ ટમેટાનું શાક અને પરોઠા. તો શાકમાં આપણે ટમેટા, ડુંગળી, આદુ, લસણ બધું સુધારી નાખ્યું છે. હવે એનો વઘાર કરી લઈ. ડુંગળી ટમેટાનો આપણે વઘાર કરી નાખ્યો. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે બનાવવાના છે સેવ ટમેટાનું શાક અને પરોઠા. તો શાક આપણે ફાઈનલ વધારી નાખ્યું છે. હવે આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈ. જો આપણે ઘઉંનો લોટ ચારી લઈ અને એમાં થોડોક એવો આપણે ભેડકું નાખશું, એટલે ભેડકાથી આપણે પરોઠા સેજ સરસ ક્રિસ્પી થાય અને પોચાઈ પણ થાય. લોટ સારી લીધો છે. હવે એમાં આપણે મીઠું, જીરું અને મોણ ઉમેરી દઈ. મોણ થોડુંક ચડિયાતું રાખવાનું એટલે પરોઠા સરસ બને. ફાઇનલ આપણું સેવ ટમેટાનું શાક બની ગયું છે. પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. પરોઠા બનાવવાનું આપણે ચાલુ કરી દઈએ. પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બહુ જાડાઈ નહીં ને બહુ પાતળાઈ નહીં, એટલે એકદમ સરસ એવા વણી લઈ. આવી રીતે પરોઠા બધે બનાવી લઈ. ફાઇનલ આપણે પરોઠા તરવાનું ચાલુ થઈ ગયું છે. તો 4-5 જ ગેસ તરાઈ તો ગયા છે. ચલો મિત્રો, પરોઠા ખાવા. સેવ ટમેટાનું શાક ને પરોઠા.
મિત્રોને બધાયને. અને મીઠાઈમાં છે રબડી. બાય બાય. આવાની રબડી ખાવી છે. જો આપણે આવી રીતનું છે ને એક બાઉલ લઈ લીધું છે, એમાં તરીશ એટલે ફરતું તેલ ન ઉડે. તેલ વગર ના હો. તમારે તેલ વગરનું ખાવું છે તો ઓછા તેલ વાળું. હા, જરા જરા તેલ હાલો ને. હાલો કરી દીધું. બધાને આજે આપણે બનાવ્યા છે સેવ ટમેટાનું શાક અને પરોઠા, સાથે જો છાશ છે, લીંબુવાળી ડુંગળી છે, એ ફેરવા ન રખાય, અને સાથે આપણે સાઈડમાં સંભારો. તો હાલો બધાય સાંજનું જમવાનું આ બધું બનાવેલું છે, તો બધા હાલો જમવા. અને આપણી ચેનલ છે કેબી પટેલ રેસીપી એન્ડ ફેમિલી બ્લોગ, આખો વિડીયો જોવો હોય તો તેમાં આવી જાય, તેમાં તમે જઈને જોઈ લેજો.